સુરત મનપાના આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા ઝડપાયા। એસીબીએ 45,000ની લાંચ લેતા ઇજનેરને રંગે હાથે ઝડપી પાડ્યા। મનપાના ઇજનેર જિગ્નેશ મોદી એસીબીના છટકામાં ફસાયા। પાણીની લાઇનના બિલ મંજૂર કરવા લાંચ માંગી હતી। સુરતનો લાંચિયો ઇજનેર બીજી વખત એસીબીના સકંજામાં। અગાઉ ઇજનેર જિગ્નેશ મોદી વર્ષ 2021માં 15,000ની લાંચ લેતા ઝડપાયો હતો। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવેશ પરમાર। દિવેશ, જણાવશો કે સુરતનો લાંચિયો ઇજનેર જે બીજી વખત એસીબીના સકંજામાં આવ્યો છે, હવે આ વખતે કયા પ્રકારની કાર્યવાહી અને પ્રાથમિક તપાસમાં શું વિગતો બહાર આવી રહી છે? બિલકુલ ભદ્રેશ, જે પ્રકારે આ જે લાંચિયો આરોપી જિગ્નેશ મોદી જે અધિકારી છે તે ફરી વખત કહી શકાય કે પાણીના જે બિલ મંજૂર છે તે કરવા માટે થઈને 50,000ની લાંચ માંગી હતી, જેમાંથી 45,000માં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું અને 45,000ની લાંચ લેવા જતા એસીબીના હાથે ભેરવાયો છે। એસીબીએ જે છટકું ગોઠવ્યું હતું તેમાં આ લાંચિયો આસિસ્ટન્ટ ઇજનેર રંગે હાથે ઝડપાયો છે। મહત્વની વાત છે કે આ જિગ્નેશ મોદી જે લાંચિયો અધિકારી છે તે 2021માં પણ આ પ્રકારે રાંદેર ઝોનમાંથી પાણીના જે બિલ મંજૂર કરવા બાબતે 15,000ની લાંચ લેતા ઝડપાયો હતો। ત્યારે બીજી વખત લાંચ લેતા ઝડપાતા સુરત મહાનગરપાલિકા તંત્રમાં ભારે ખળભળાટ મચ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે એક વખત આ જે જિગ્નેશ મોદી જે અધિકારી છે તે પકડાયો હતો, તેમ છતાં સુધર્યો ન હતો ને ફરીથી લાંચમાં પકડાયો છે। ત્યારે આવા અધિકારીઓ જે છે તેમની સામે ભારોભાર લોકો જે છે તે રોષ ઠાલવી રહ્યા છે। જી દિવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।